કચ્છના ઘણા મોટા ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ આપણી વચ્ચે છે એટલે મમ્મી કે એમ ખાય છે. હા સોરી યાર. ઓહ કામત ફોન. હા પાણીપુરી ની તો બહુ ફેવરેટ છે. તો નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? તો બસ હમણાં બપોરના 12 વાગ્યા છે. હું જસ્ટ બ્રશ કરીને બહાર આવ્યો અને આજે આપણે બહુ જ લેટ ઉઠ્યા છીએ. લાઈક કાલે રાતના હું કેટલા 2:30-3 વાગે સૂતો હતો. તો બાય ધ વે આજે મને અદિતિને તેડવા જવાની હતી પણ હું લેટ સૂતો અને પછી લેટ ઉઠ્યો એટલે કાંઈ પ્લાનો થયો નહીં. હવે એ ડાયરેક્ટ નીકળી છે બસમાં અને એ ગઈ પછી આ ઘરની હાલત જો બધો એમને એમ જ અહીંયા કપડાં ને બધા પડ્યા છે. અહીંયા પણ બધો આમને આમ જ છે. અહીંયા આપણે આ બધો ફ્રેમ બ્રેમ અને બસ આપણે જમવાના ટાઈમે આપણે નાસ્તો ને દૂધ કરતા ઊંઘી જો હમણાં 12:10 થઈ ગઈ છે. મમ્મી અહીંયા કરે છે શાક ને એ બધો અને બસ હમણાં આપણે ગાડીમાં જઈ જઈએ. 2 વ્હીલરથી જાશું. ઓલરેડી આજે મેડમ થોડા ગરમ હશે તો પછી બધો ગુસ્સો આપણા ઉપર નીકળી જશે. એના કરતાં આપણે એસી વાળી ગાડીથી હાલીએ તો જરાક એનો તાપમાન પણ ઠંડો થાય. રાતના પણ નીંદર ના આવી. શું કામ કે એમ હતું કે યાર વહેલો ઉઠવો છે એના હિસાબે મારી નીંદર પણ પ્રોપર ન થઈ. એક થેલો આયરો આમાં તો ઓરિયો ને આપણા પહેલા એ આવી ગઈ છે એટલે હવે આજે લોસ પડશે. હા સોરી યાર મને મોડો થઈ ગયો. હું યાર નીકળતા રસ્તામાં ટ્રાફિક આ તે એટલે કેટલી વાર થઈ તું ઉતરી? 15 મિનિટ. હવે 15 મિનિટ નથી થયો. હમણાં મને ફોન કર્યો છે. જીએસઆરટીસી ની વોલ્વો બસમાં આવી છે ભાઈ. પ્રીમિયમનેસ. હું નહીં ઉતરું. કા ગેટ ખોલો મને તડકો લાગે. ઓહ 2 વ્હીલરમાં બેન એકલા ફર્યા છે આદિપુર થી ભુજ ને હવે ઈ કે મને તડકો લાગે. વાહ. આપણે આવી ગયા છીએ ઘરે. હમણાં વાગ્યા છે ઇટ્સ ઓલમોસ્ટ 1:45 2 વાગ્યા છે ને આપણે આ શૂઝ પહેરીને આજે ગયા હતા ઘણા દિવસ પછી બારે કાઢ્યા. વ્હાઈટ એડિડાસ અને આ આપણું ઘડિયાળ. થેન્ક યુ ફોર શેરિંગ. વીડી નથી ચડી ગઈ? અરે પૂછું તું જોજે. તું આવીને એની ખુશીમાં અમે વેફર બનાવવાના હતા પણ તું જલ્દી આવી ગઈ એટલે વેફર માટે ટાઈમ ના મળ્યો નહીં. અને બસ મમ્મી હવે અહીંયા જો બનાવે છે ને કૃપા હા પણ વેફર એટલે ભગવાન કે ધરાઈ છે. બસ આ આપણે કાચી કેળા છે એ કૃપા અહીંયા છોલે છે અને મમ્મી કરે છે. હજી તો આ પહેલો જો છે ને ભાઈ હવે આપણા ઘરમાં ઓ ટાઈપનો એક્ઝોસ્ટ ફેન પણ છે ને આ પણ ફેન છે. અરે એ એક નંબર ઉપર હશે ને તો વરાળ ઓછી થાય. તને આવડે કેળાની વેફર બનાવતા? આવડે? તમે બનાવી હમણાં કઈ વેફર? નથી બનાવી હમણાં બાપા. તો હા પાડ. એટલા પ્રશ્નો પૂછી ને નકડે ભેગા એટલે હા કરના. હું ડાયરેક્ટ ખમણીથી પાડતો આવું છું ને આ ડાયરેક્ટ છોલતી આવે છે. અને ઘણા મિત્રો પૂછે છે કે હમણાં અદિતિ વ્લોગ એડિટ કરે છે ને એટલે વ્લોગ રેગ્યુલર આવે છે. તો એ મિત્રો માટે હું તમને નમ્ર વિનંતી કરીને જણાવી દઉં કે અદિતિ હજી સુધી એક પણ વ્લોગ એડિટ નથી કર્યો. અહીંયા પાછળથી આમ કરે છે. કર્યો છે બધા મેં કરાજ ખોટું બોલે. તો તું તો માં રોકાવા ગઈ હતી તો તું કેમ કરે? માંથી કરીને દે. શેમાં? મોબાઈલમાં? શેમાં? છે અમારા ઘરે. ઓહ જરાક મિત્રો કમેન્ટમાં એનો પ્રોત્સાહન વધાવો. એ લો ક્યાં ये પોકો કામત ફોન એડ માટે આવ્યો હશે. કાંઈ એડ માટે નથી આવ્યો યાર. આ તો યાર નવો મોબાઈલ નહીં તો એ કે એડ માટે આવ્યો હશે. સીલ પેક છે જોઈ લે. વિશ્વાસ ના આવે તો. પોકો કઈ કંપની છે? પોકો છે. નથી સાંભળ્યું ને? પોકો એટલે આઈ થિંક રિયલમી કે એમઆઈ કે એવું કંઈક જ થયો યાર. અરે સીલ છે બ્રો. દંતારી ન થોડું નાખતી. આયરો ને પહેલી રોમાં કેટલા છે? કેટલા છે? જાવ ને. કેટલા છે? દે બ્લેડ દઈ દે લાગશે. જાવ ને. કેટલા છે? આટલા ન હોય તો કેટલાનો હોય? આવો જોરદાર મોબાઈલ એટલા ન હોય. કૃપા એ મોબાઈલ પણ અનલા કરીને આ મંગાયો ઈ કે ખોટ. હા 512 GB 55,000 કે કેટલાનો? 54 કે 55,000 નો છે. આમ હાથમાં પકડ્યો હોય તો આમ આઈફોન ટાઈપની ફિલિંગ આવે તને. એન્જોય યોર ન્યૂ ફોન. 2 hours later. મિત્રો હમણાં વાગ્યા છે સાંજના 6:15 અને બસ આપણે થોડોક આઈ થિંક અડધી કલાક આરામ કર્યો અને બસ પછી આપણે બધું કોમ્પ્યુટરનું બધું કામ કર્યો
અને બસ અદિતિને અહીંયા ભૂખ લાગી છે તો જો અહીંયા મસ્ત એકલો નાસ્તો કરે છે. ભાખરવડી, જરાક મોરગ, જરાક સેવ, જરાક પછી આ શું બનાવ્યું છે? દૂધ કોલ હોર્લેક્સ વાળું દૂધ. આપણે હમણાં જરાય ભૂખ નથી લાગી. આ ખાલી આપણે આટલી કેળાની વેફર ખાઈ લઈ. આપણા ઘરે નાના ફોલોવર્સ આપણા આવી ગયા છે. આ જો હાય અમારા પાસે ક્રેડિટ કાર્ડ છે જ નહીં. તો આ છે ને હમણાં એને સૌરવ જોશીનો કે એમનો વિડીયો જોયો હશે. એ આજે એને એવી જ કંઈક ચેલેન્જ કરી છે. ચેલેન્જ હા અવંતિકા સાથે. ઈ તો ભલે પણ એમની આ નાનકડીના નંબર આવી ગયા છે. તો એ બસ રોજ આવી રીતના એમ આવે આપણા ઘર પાસે ને રાડું પાડે. દીપ એટલે બોલા હા એટલે આમ બોલાવે દીપ ભૈયા ને કૃપા દીદી ને હવે અદિતિ ભાભી ને એવું બધું. મિત્રો અદિતિ ને મમ્મી જોયે છે અહીંયા મહેંદી. તમે બે લગાવશો કા? અરે લગાવ હવે મહેંદીના કોણ લઈ આવી તો પછી એને યુઝ તો કરવા પડશે ને. આ જો બા દેવ કૃપા અદિતિ ભાભીને છે ને તમે રોજ લઈ જાઓ અહીંયા તમારા ભેગા વોકિંગ કરાવવાનું છે. અરે સાચે કહું છું ઓ ભાભી લઈ ક્યાં જાશો? લઈ ક્યાં જાવ? લઈ ક્યાં જાશો? રાત્રે સુવડાવજો. આ જો અહીંયા બે બીજા લખાણ. ઓ ભાઈબંધ ને વ્લોગ માં આવો તો. ઓ ભાઈબંધ ને એ નામ શું છે? તારું નામ શું છે? વિધિલ. વાહ નાઈસ નેમ. આને લઈ જાઓ તમે રમાડજો એવો. હા જા ચક્કર મારી આવો જાઓ. હા પાણીપુરી ની તો બહુ ફેવરેટ છે ભાભી તરફથી પાણીપુરી. હા 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 અરે થેન્ક યુ. હમણાં વાગ્યા છે 9:15 અને બસ બધા રેડી થઈ ગયા છીએ. મમ્મી પણ રેડી થઈ ગઈ છે, પપ્પા રેડી, આ પણ રેડી. આ તો નવો ડ્રેસ પહેરે છે અને બસ કૃપા રેડી થાય છે. ઓલમોસ્ટ 2 થી 3 મિનિટમાં જ આવશે. હાલો આપણે બધા બારે પહોંચતા થઈએ. અને બસ હમણાં આપણે જઈએ છીએ હનુમાનજીની જે કથા, હનુમાન ચરિત્ર કથા કે સમથિંગ એવું કંઈક છે, તો ત્યાં આપણે જઈએ છીએ ટીન સિટીમાં. આપણે નીકળી ગયા છીએ અને ચિગમ લીધી છે. ઘણો ટાઈમ પછી હમણાં હું ચિગમ ખાઉં છું. હું, પપ્પા અને અદિતિ 3 જણા ખાઈ છીએ. કૃપા ને મમ્મી નથી ખાતા. મમ્મી તો ના ખાય, કૃપા ખાય, પણ બસ હમણાં એની ઈચ્છા નથી. આવી ગયો છે 6 થી 12 માર્ચ. વાહ, સાળંગપુર વાળા જે છે સ્વામી હરિપ્રકાશ દાસજી, બાય ધ વે વક્તા ઈ છે. લેન્સ બેન્સ ને બધો કર્યો છે. અરે ઈ તો લેન્સ 3 મહિના વાળા છે ને મેં કીધું પહેરાય. મારા લેન્સ ચેક કરવા પડશે, એમાં પાણી પૂરો નથી ગયો, નકર તૂટી જશે. ઘણા દિવસ થઈ ગયા. લગન ટાઈમે આને તો. અને આ ટાઈપનો અહીંયા જો ફૂલ પાર્કિંગ છે. ત્યાં તો 2 વ્હીલર તો ઢગલો છે. કોઈ એમ કે અમે કડવા પટેલ છે કોઈ કે લેવા પટેલ કોઈ તો બટકું ભરીને ચાખ્યા તમે. ત્યારે માટીની તાવડી આવતી, માટીની તાવડી. કલાડું કે હું કે અહીંયા કચ્છમાં માટીની આવે, હાંઠી ને લાકડા નાખીને એને ગરમ. હવે તો ગેસનો ચૂલો આવી ગયો એટલે ફટશાનું ફટ. બધું સ્પીડમાં થઈ ગયું. માણસને મરવાનું સ્પીડમાં થઈ ગયું. તમે બધા ભણેલા છો, ડાયા છો ને કચ્છનો સમાજ રિયલ ડાયો છો, રિયલ સમજદાર છે અર્જુનભાઈ. આઈના બાપા પાસેથી પણ શીખવા જેવું છે. આઈના બાપા એટલા સક્ષમ અને એટલા હોશિયાર અને એટલા મેનેજમેન્ટ વાળા છે. अभी हमारे पास समय है समझने का. હાથ કર. આપણે આ બધા ફોલોવર્સ મળ્યા છે બાય ધ વે. હાલો હવે હાલો આગળ દર્શન કરવા માટે. હેલો, આપણું અહીંયા નામ બોલાણું છે સ્ટેજ ઉપર સન્માન માટે. તો બસ હવે આપણે જઈએ છીએ ઉપર. હાલો વેલા જલ્દી. આ ટાઈપનો કંઈક અહીંયા આખો છે. આવતીકાલના દિવસે આપણે બહુ જ મસ્ત, બહુ જ. આપણી વચ્ચે આપણા કચ્છના ઘણા મોટા ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા
ક્રિએટર્સ આપણી વચ્ચે છે એટલે આ ટાઈપનો આંખો આપણને એવો મળ્યો છે આ અને પ્લસ આ ખેસ કેવો છે હે રાસલીલા આ ધૂપ છે અને બાકી આ બધો ઓહો માળા અને સમથિંગ આ અંતર ને યસ ગાઈસ, તો હનુમાનજીની કથા પૂરી થઈને યાર એટલી સરસ આપણે ઊભા થવાનું મન ન થાય સિરિયસલી. અને હું તો હનુમાનજીનો દોરો પણ પહેરું છું અને મને હનુમાન ચાલીસા ને હું તો ઇવન બજરંગ બાણ બી સાંભળતી હોઉં. અને અહીંયા આજે આપણે આવ્યા એટલે આપણે બહુ સારી રીતે સન્માન ને કર્યું. દીપ બતાવ્યા હતા અહીં કરતા. બસ મિત્રો આપણે આ ટાઈપનો આંખો મળ્યો છે. અને હનુમાનજીનું હોય એટલે ત્યાં સ્ત્રી તો નજીક ન જાય ને આપણે લોકો ઇવન દર્શન પણ આમ પાછળ હાથ રાખીને કરીએ. તો એટલે હું ઉપર ન ગઈ એટલે દીપને લાભ મળ્યો આજે. અરે મેં તો સ્વામીને કીધું સ્વામી હનુમાન જયંતિના આમાં સાળંગપુર આવવાનો પ્લાન બને છે કે હા આવો હા, yes. બધા આપણે બ્લોગર ને ઇન્ફ્લુએન્સર છે ને એમને આપણે એમાં બોલાવીએ તો પછી હા એટલે પછી એમના જે કાર્યકર્તા ને હશે ને તો એ દીપ પાસે આવ્યા ને નંબર લીધા કે એમને કીધું કે બ્લોગર ને અમે આખું મીટિંગ ને આપણે મતલબ એ લોકોને બોલાવશું એમ. આખો સાળંગપુરમાં એવું આયોજન કરવાના. ધૂળેટી તો યાર ઉમાં સાળંગપુર એક નંબર નેક્સ્ટ લેવલ કર્યો 51,000 કિલોમાં દીવો. અને પાછું હવે દીવાની કલર ગાઈસ. તો આપણે લોકો જુબેલી પાસે ઊભા છીએ અને આ લોકોને બધાને આઈસ્ક્રીમ ખાવાનો મન થયો છે. કઈ ખાવી છે? કાજુ, દ્રાક્ષ ને રાજભોગ, અલગ રાજભોગ, ગુલાબ, ચોકલેટ और કાજુ બદામ ના બસ 4 આઈસ્ક્રીમ છે. બોલો કઈ લેવી છે? જેલી વાળી આઈ થિંક કુલ્ફી હોય છે ને? કુલ્ફી હોય છે શું હોય છે? પૂછતા જેલી વાળી નથી, પૂરી થઈ ગઈ છે. રાજભોગ, ચોકલેટ ને કાજુ બદામ. ચોકલેટ તો નહીં છે યાર. રાજભોગ લઈ લેવાનો. આપણે હવે કોર્ન નહીં બધો ખાઈએ છીએ, કૃપા સિવાય બાકી બધા ખાય છે. હે શું પીવડાવ? હું છે ને આઈસ્ક્રીમ નથી ખાતી. એનો રીઝન એ છે કે હું બ્રશ કરીને આવી હતી તો હવે યાર વરી ખાઉં વરી બ્રશ કરું તો દાંત ખોટા ઘસાય. કયો રાજભોગ આપી દે. મારો જે છે ને આ ખાસો કોણ છે? ખાસો ફ્રેશ છે હો, આખો ખાઈ જાજો. દાને દાને पे लिखा है खाने वाले का नाम. ના ના હવે હું ને મમ્મી અડધો ખાઈ લેશું. હવે વારી ક્યાં ઉતરે? આપણે ખાઈ છીએ તો હાલો એમને પણ જરાક ચાલુ હોય તો મમ્મી ખાતા શરમ આવે છે યાર. મમ્મી કે એમ ખાય છે. એને પીવો તો ફ્રૂટ સલાડ. ને બસ આ બધા અહીંયા બેઠા દે આને આવે છે ફૂલ. તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખી દીધો. કોઈ પ્રકાર સે જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયો ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ. બોલ ધન્યવાદ. બોલ ધન્યવાદ. મમ્મી હસે છે.